શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને પ્રોટીન શેક કેવી રીતે બનાવો અને હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું છું. એ માટે આપણે દૂધ લઈશું, જીર લઈશું, એક અખરોટ લઈશું, 2 બદામ લઈશું અને 2 ખજૂર લઈશું. હવે આપણે એને આખી રાત આ રીતે પલાળી રાખીશું. હવે આપણે જે રાત્રે ડ્રાયફ્રૂટ દૂધમાં પલાળ્યું હતું એને આપણે મિક્સરમાં લઈ લઈશું. એમાં આપણે આવા ચણા ઉમેરીશું, એક કેળું ઉમેરીશું, 1 ચમચી પમ્પકિન સીડ્સ ઉમેરીશું. હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તૈયાર છે આપણો પ્રોટીન શેક. જો ઘરના જ બધું વસ્તુઓથી આવો સરસ પ્રોટીન શેક બનતો હોય તો બહારથી આપણે મોંઘા પ્રોટીન પાવડર લાવવાની જરૂર નથી. આ રીતે તમે બનાવજો અને ચોક્કસ નાના મોટા ઘરના બધાને પીવડાવજો. અને બધાને પ્રોટીનની જરૂર હોય જ છે, તો તમે આ રીતે બનાવજો અને કોમેન્ટમાં લખજો કે મારી જેમ પ્રોટીન શેક બનાવીને તમને કેવો લાગ્યો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.